15મી ઓગસ્ટ આવી રહી છે એટલે જે લોકો 2-5 દિવસનો દેશપ્રેમ દેખાડતા હોય ને એને ખાસ વિનંતી છે કે તમારે આવો ખોટો દેશપ્રેમ દેખાડવાની પણ જરૂર નથી. મહેરબાની કરીને આજુબાજુના જે સમાજમાં તે તમારા વિચારો છે એને તમે ફેલાવો છો, આ બરોબર છે, આ નથી બરોબર, આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, એ મહેરબાની કરીને ના કરો. કોમવાદ ન કરો. સોસાયટીમાં ગંદકી થતી હોય તો મહેરબાની કરીને એને સાફ કરો. એ મોટી દેશભક્તિ જ છે. તમારે ઘર ઉપર તિરંગો લહેરાવવાની જરૂર નથી. એથી મહેરબાની કરીને ક્યાંય તિરંગાને ધૂળ પર રઝળવા ન દો, રસ્તે ક્યાંય ફેંકો નહીં. મહેરબાની કરીને દેશભક્તિ, આપણે બધાએ હવે બોર્ડર ઉપર જવાની જરૂર નથી. આપણી પાસે ઘણી આર્મી છે, એ બોર્ડર ઉપર લડે જ છે, પોતાનું કામ કરે છે. આપણે દેશમાં રહીને કામ કરીએ ને તો પણ ઘણું છે. એટલે આ 15મી ઓગસ્ટે મહેરબાની કરીને દરેક વ્યક્તિને વિનંતી છે કે એક પ્રણ લ્યો કે હું મારા દેશ માટે મારા ઘરે રહીને કંઈક કરીશ, આજુબાજુવાળાને નડીશ નહીં. મોટામાં મોટું આ વસ્તુ છે કે આપણે, નહીંતર આપણે શું છે કે બાજુવાળા શું કરે છે એની ચર્ચા કરતા હોય, અહીંયા આ બરોબર નથી, આમ નથી. તો એ વસ્તુ જો આપણે જાતે, શેરીમાં કચરો વેરાણો છે, ઓલો મ્યુનિસિપાલિટીવાળો આવ્યો નથી, કચરો આમ નામ છે, તો શું કરવા એની રાહ જોવો છો? હાથે વારીને સાફ કરી દો. દેશભક્તિ જ છે, દેશ પ્રેમ જ છે. એટલે દરેક વ્યક્તિની વિનંતી છે કે આ 15મી ઓગસ્ટે એક પ્રણ લ્યો કે હું મારા દેશ માટે ઘરે બેઠા મારાથી જે મદદ થશે એ કરીશ, અને ખોટી રાજનીતિના નામે, કોમવાદના નામે દેશમાં જે વાતાવરણ ખરાબ થાય છે એવું કાંઈ મારા તરફથી કરીશ નહીં.